સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024માં આદ્યશક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે. ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રવાસન વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લાએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માં અંબાના દર્શનારે આવનાર દરેક શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ સચવાય અને આ પરિક્રમા એમના માટે એક યાદગાર પ્રસંગ બની રહે તે પ્રકારનું આયોજન કરવા તમામ અધિકારીઓનો અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં આ પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમની જેમ શ્રદ્ધાળુઓ માટે સીમાચિહ્ન રૂપ બની રહેશે. શ્રી હારિત શુક્લાએ વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણકુમાર બરનવાલે પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું હતું કે અંબાજી ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાથ યાત્રા, બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામાર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવટી તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવશે. વધુમાં આ મહોત્સવ દરમિયાન દરરોજ ભજન, સત્સંગ, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તથા અંતિમ દિવસે દાતાશ્રીઓ, યજમાનશ્રીઓ તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વચ્છતા વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ વહીવટદાર કમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશા વર્કર બહેનો દ્વારા તાલુકા હેલ્થ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ માંગો જેવી કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવા, વર્ગ 4માં સમાવેશમાં કાયમી મહેકમ ઊભું કરી સમાવેશ કરવા, આશા બહેનોની કામગીરીનો સમય નક્કી કરવા તેમજ કામગીરીના કલાકો નક્કી કરવામાં આવે, તેમજ 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઓનલાઈન કામગીરી કરવા મોબાઈલ પણ આપવામાં આવે, દર વર્ષે આશા બહેનોને ડ્રેસ કે સાડી આપવામાં આવે, તેમજ સિલાઈના પૈસા પણ આપવામાં આવે જેવી નાની મોટી રજૂઆત સાથે વાવ તાલુકા હેલ્થ ઓફિસર ભરત મણવરને કરવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે અમે ગુજરાત સરકારની આશા વર્કર બહેનો એટલે કે વાવ તાલુકો, બનાસકાંઠા જિલ્લો. અત્યારે અમે વાવ તાલુકાની આશા વર્કર બહેનો દરેક પીએચસીની ને દરેક ગામની પીએચસીની બહેનો અને ગામની બહેનો ભેગી થઈએ છીએ. કેના માટે ભેગી થઈએ છીએ કે અમારો ઇન્સ્ટિટ્યૂટ પ્રથા નાબૂદી કરવા માટે, અમારું ફિક્સ વેતન કરવા માટે, અમને કામગીરીના અળગા રહીએ છીએ કેમ કે અમારું કામ પ્રમાણે વેતન મળતું નથી. સરકારશ્રીને અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમને કાયમી કર્મચારીમાં ભરતી કરે અને અમારી વર્ગ 4માં ફિક્સ પગારમાં અમને નોંધણી કરે, વર્ગ 4માં ભરતી કરે. અને આજની તારીખ 1/2/2024 અમે અત્યારે બનાસકાંઠાની વાવ તાલુકાની આશા બહેનો હડતાલ ઉપર ઉતરીએ છીએ અને ટીએચઓ સરને આવેદન પત્રક આપીએ છીએ. જ્યાં સુધી અમારું ફિક્સ વેતન અને ફિક્સ પગાર નહીં થાય ત્યાં સુધી અમે એક પણ આશા બેન કામગીરી માટે તૈયાર થાશું નહીં. જે તે ગામની કે જે તે વિભાગની કે જે તે ફળિયામાં
બાળ મરણ કે માતા મરણ પર ગમે તે કે કોઈ પણ રોગચાળો ફાટી નીકળશે તો જે તે કર્મચારીની કે જે તે આરોગ્ય કક્ષાની જે જવાબદારી રહેશે, અમે આશા બહેનોની જવાબદારી રહેશે નહીં. 17 વર્ષથી નોકરી કરીએ છીએ. આજ સુધીમાં કોઈ ફિક્સ મહેસાણ મળી નથી. અમે અત્યારે નથી તો ભણ્યાના કામની કે નથી તો અમે કોઈ ખેતી કરવાના કામની. અમારી ઉંમર અત્યારે 30, 35 કે 48 વર્ષ સુધીની અમુકની થઈ ગઈ છે. સરકાર શ્રી સાહેબને એટલી નમ્ર વિનંતી છે કે આ અમારી મહિલાઓનો અવાજ સાંભળે અને અમારો આ ઉકેલ અમને જલ્દીમાં જલ્દી ન્યાય મળે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ મણવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડાક મહિનાનું ઇન્સેન્ટિવ તેમજ 50% વધારાની પ્રોસેસ તાલુકા કક્ષાએથી મોકલી દેવામાં આવી છે. તેમજ વર્ગ 4માં સમાવેશ કરવા તેમજ 180 દિવસની મેટર્નિટી લીવ સહિત અન્ય રજૂઆતો અમે આગળ મોકલી દઈશું તેમ જણાવ્યું હતું. આજે વાવ ખાતે આરોગ્ય ઓફિસ ખાતે આશાબેનો દ્વારા અમને આવેદનપત્ર આવેલું છે. તેમાં એમની અલગ અલગ માંગણીઓ હતી કે ફિક્સ પગાર કરવામાં આવે, 180 દિવસની રજાઓ, એમનો જે વધારો છે 50%નો એ સમયસર મળે, એ પ્રકારની માંગણીઓ સાથે આજે આશાબેનોએ આવેદનપત્ર આવેલું છે. અમારા લેવલે જે પણ બિલ હતા એ અમે ઉપર મોકલી દીધા છે અને આશાબેનોને પણ આશ્વાસન આપેલું છે કે તાત્કાલિક બિલો પાસ થઈ જશે. એ સિવાયના એમના જે પ્રશ્નો હતા, 180 દિવસનો રજા છે, ફિક્સ પગાર છે, આ બધા મેટર અમે ઉપર એમનું જે આવેદનપત્ર છે એ મોકલી આપ્યું છે અને સરકારશ્રીમાં એ વિચારણા હેઠળ છે. ત્યારે ત્યાંથી એમનું સોલ્યુશન આવશે. અમારા લેવલે જે પગારના પ્રશ્નો હતા એ અમે બિલ મોકલી આપીએ છીએ અને હવેથી એમને સમયસર આ બિલો પણ ઉપર જતા રહે અને એમને સમયસર પગાર આવે એ પ્રકારનો અમારો પ્રયત્ન છે. અત્યારે અમારા લેવલે કોઈ બિલ પેન્ડિંગ નથી અને જિલ્લા કક્ષાએ પણ અમે વાત કરી દીધી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં લગભગ 1 અઠવાડિયામાં એમના આ બિલો અમારા વાવના તમામના નીકળી જશે અને ભવિષ્યમાં પણ સમયસર મળી રહે એ રીતનો અમારો પ્રયત્ન રહેશે. બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ટડાવ ખાતે આવેલ શ્રી શીતળા માતા ગૌનંદી તીર્થધામ ખાતે પરમ પૂજ્ય સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ પથમેળા તારીખ 1-2-2024 થી સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે પરમ પૂજ્ય ગૌતમભાઈ આચાર્ય દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તારીખ 3-2-2024 શનિવારના રાત્રે લોક ડાયરો પણ યોજાશે. જેમાં કલાકાર દેવાયત ખાવડ, ભજનીક જયમતભાઈ દવે, સાહિત્ય કલાકાર પરબતભાઈ રાવલ, લોક ગાયક નીતિન બારોટ, મહેશ બારોટ, શ્રવણસિંહ સોઢા દ્વારા રમઝટ બોલાવવામાં આવશે. જ્યારે શીતળા માતા ગૌનંદી તીર્થધામ રાબતે 7 દિવસીય ભાગવત સપ્તાહ પારાયણ રહેશે. 7-2-2024 રોજ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવશે. શીતળા માતા ગૌનંદી તીર્થધામ તળાવ ખાતે તારીખ 1-2-2024 થી 7-2-2024 દિન 7 શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કથાનું નંદીની વિકાસ માટે આ વિસ્તારની અંદર કાકરેજી ગાયનું સંવર્ધન થાય. નંદીઓ જે કાંઈ છે એમના માટેની જે વ્યવસ્થાઓ છે એ બિલકુલ ખરાબ હોવાથી અત્યારે ખેડૂતોના ખેતરોમાં એક્સિડન્ટ બનવાની અંદર નંદી મહારાજની ખૂબ મુશ્કેલી થતી હોય છે. એટલા માટે પરમ પૂજ્ય દત્ત શરણાનંદ બાપુ પથમેડાની પ્રેરણાથી ટડાવ મુકામે એક ગુજરાતની અંદર સૌથી પ્રથમ કક્ષાનું નંદીધામ બની રહ્યું છે. એ નંદીધામના વિકાસ અર્થે ભાગવત સપ્તાહ કથાનું આયોજન કર્યું છે. સૌ ભાવિક ભક્તો અહીં આવે છે, દર્શનાર્થે આવે છે અને પોતાના મનથી ફાળો પણ આપે છે. નંદી મહારાજ માટે પોતાનો ભાવ પણ વ્યક્ત કરે છે. સાથે સાથે પૂજ્ય દત્ત બાપુ પણ અહીં આપણને દર્શન આપવાના છે. આજની તારીખે પેટોડાથી લખન બાપુજી પણ વધાર્યા, રામ રતનજી મહારાજ વધાર્યા, ભાપીથી શ્રી અંકિતપુરીજી મહારાજ પણ વધાર્યા, ભીમાથી શ્રી જાનકીદાસ બાપુ પણ વધાર્યા. અત્યારે દિયોદરથી જામનાથ બાપુ પણ આવી રહ્યા છે. આવનારા સમયની અંદર સંતો મહંતો પણ આવીને અહીં આપણને માર્ગદર્શન આપશે, એમના આશીર્વચન આપશે. આ વિસ્તારના રાજકીય વ્યક્તિઓ પણ, ધારાસભ્ય, સંસદ સભ્ય શ્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. તારીખ 3-2-2024 રાત્રે વિશાળ ડાયરાનું આયોજન કર્યું છે. સૌ ભાવિક ભક્તોને આ ડાયરામાં પોતાનો ભાવ વ્યક્ત કરે, અહીં હાજરી આપી અને ખૂબ મોટું દાન કરી આ સંસ્થાને મજબૂત બનાવે એ સૌ પાસે આશા છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નાદલા પ્રાથમિક શાળામાં આજે 2 ક્લેશ અંતર્ગત પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રવાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ જે બાળકોને વિવિધ સ્થળો અને ઓફિસ કચેરીઓની મુલાકાતમાં બાળકોની વિવિધ કચેરીઓની સમજણ તેમજ માહિતી આપવામાં આવતી હોય છે, તેનામાં નિડરતા અને આત્મવિશ્વાસનો પણ ભાવ પેદા થતો હોય છે. ત્યારે આજે નાદલા પ્રાથમિક શાળાને ધોરણ 6 થી 8 વર્ગના અંદાજિત 150 જેટલા બાળકોને ધાનેરા ખાતે વિવિધ સરકારી કચેરીઓ જેવી કે પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ, રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલ,
ગંજ બજાર વિવિધ સ્થળોની મુલાકાત લઈ માહિતગાર કર્યા હતા અને જે તે જગ્યા અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે બાળકોને માર્ગદર્શન પણ આપ્યું હતું. રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર હીરાભાઈ શાહ તેમજ ડોક્ટર દ્વારા પણ સારી માહિતી આપવામાં આવી હતી. આમ શાળાના આચાર્ય મલ્હારભાઈ પટેલ તેમજ શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને બાળકો પણ આનંદમાં જોવા મળ્યા હતા. પ્રાથમિક શાળામાંથી આવ્યા હતા ધાનેરામાં શિક્ષકો સાથે. તો અમે ફરવા અહીંયા રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલ વગેરે પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરે આવ્યા હતા. સ્વરાજ હોસ્પિટલમાં અમને સારું માર્ગદર્શન મળ્યું, સારું શીખવા મળ્યું. નાનલા પ્રાથમિક શાળાના 2 કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ધાનેરાના વિવિધ સ્થળોની મુલાકાત બાળકોને 6 થી 8ના ધોરણના બાળકોને મુલાકાત લેવડાવી છે. એની અંદર આરોગ્ય કેન્દ્ર, પછી પોલીસ સ્ટેશન, ગંજ, બેંક, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ વિવિધ સ્થળોની મુલાકાત લેવડાવી છે. અને એ અંતર્ગત બાળકોને સમાજની અંદર જે કામદારો પ્રત્યે કઈ રીતના કામ કરે છે, કઈ રીતના બને છે, ડૉક્ટર બનવું હોય તો કઈ રીતના બની શકાય, એના માટે શું ડિગ્રી જોઈએ, કેવી રીતના અભ્યાસ કરવો જોઈએ, એ બાબતોની તમામ કામદારો વિશેની માહિતી પૂરી પાડવામાં આવેલી છે. અને બાળકોને શિક્ષણ કાર્યની અંદર પણ યોગ્ય એનો લાભ થાય એ માટે મુલાકાત લેવડાવી છે. મલ્હારભાઈ પટેલ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ખેડૂત આગેવાનો સહિત ખેડૂતો બહોળી સંખ્યામાં બોરવેલના મીટર હટાવવાની માંગને લઈને ખેડૂતો લાલઘુમ બન્યા હતા. જેમાં રેલી સ્વરૂપે મીટર હટાવવાની માંગને લઈને ખેડૂતો દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં સૂત્રોચ્ચાર સાથે બોરવેલના મીટર હટાવો સાથે 20 હોર્સ પાવર ખેડૂતોને સહાય સરકાર આપે તેવી માંગ સાથે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર વીજ કંપની દ્વારા મીટર નહીં હટાવે તો ટૂંક જ સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. આપણા નાયબ કલેક્ટર સાહેબશ્રીને દિયોદર આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે ખેડૂતોના વિદ્યુત બોર્ડની અંદર 2 નીતિઓ ચાલી રહી છે, એક હોર્સ પાવર ઉપર અને એક મીટર ઉપર. એટલે મીટરવાળા ખેડૂતોને ખૂબ નુકસાન થયેલું છે, ખૂબ ચાર્જ ભરવો પડે છે. એના અનુસંધાને તાત્કાલિક મીટર હટાવી અને હોર્સ પાવર ઉપર તમામ ખેડૂતોને જે ચાર્જ આવે છે આપવામાં આવે. અને બીજી વાત કે 20 હોર્સ પાવર ઉપરનો જે ચાર્જ આવતો હોય ખેડૂતોને એ સરકાર 20 હોર્સ પાવર ઉપરનો સહાય લે એવી અમે માગણી કરેલી છે. આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્દેશીને કરેલી છે. એટલે આ અમારી માગણી સ્વીકારે સરકાર એવી અમારી માગણી છે. અને જો સ્વીકારવામાં નહીં આવે તો આગળના સમયની અંદર આના માટે આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. કોઈ પણ ભોગે અમે આ 2 નીતિઓ ચલાવવા માંગતા નથી. નીતિ છે એના કારણથી આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોની પોષણ ભાવે પણ નહીં મળતા અને રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપ્યું છે. એટલે તાત્કાલિકોની નોંધ લે, મીટર પ્રથા બંધ કરે. 20 હોર્સ પાવરનું ખેડૂતથી અત્યારે હાલ બિલ ભરાય એવી પરિસ્થિતિ છે અને ખેડૂત દેવાદાર બને જાય છે દાડે પાડે. અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોની નોંધ લે એવી અમારી નમ્ર વિનંતી છે. બસ આ જે મીટર હટાવો ખેડૂત બચાવો જે ઝુંબેશ અભિયાન ચાલુ કર્યું હતું એનું આજે અહીંયા નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આ જે 2 નીતિ છે ખેડૂતો પેટે કે એક બાજુ મીટર પ્રથા ચાલુ કરી છે અને એક બાજુ હોર્સ પાવર ઉપર છે. એટલે મીટરવાળા ખેડૂતો બહુ હેરાન થાય છે અને ખેડૂત પીસાઈ પણ રહ્યો છે. એટલે એક સમાન હક કરી અને હોર્સ પાવર ઉપર લાવે અને વત્તા 20 હોર્સ પાવર ઉપર સરકાર સહાય રૂપી યા તો પોતે ખેડૂતની માગણી સમજી સ્વીકારી અને ખેડૂતને રાહત આપે. કેમ કે આ વર્ષે પણ અમે જોયું છે કે આ ઔદ્યોગિક ક્રાંતિમાં સરકારે ઘણાના દેવા માફ કર્યા છે. તો ખેડૂતનું માફ કરતા શું શરમાય છે? 80% તો ખેતી પ્રધાન છે. જ્યારે ખેડૂત પછી એના હદ ઉપર આવશે ને પછી આપોઆપ સરકારને વિચારવું પડશે કે હવે કોઈ ઉધાર નથી. એટલે અમે મહેરબાની કરી રહ્યા છે, ખેડૂતો સરકારને ભલામણ કરી રહ્યા છે કે ગમે એ ભોગે તમે આ મીટર પ્રથા બંધ કરો અને 20 હોર્સ પાવર ઉપરનું ખેડૂતનું બિલ ભરે એવી અમારી માગણી છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल।